નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએમાં આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ અને એમાં કૃતિલક્ષી અભ્યાસની વાત આપણે પૂરી કરી અને જેમાં આપણે 4 જુદી જુદી કૃતિઓની વાત કરી. હવે આપણે સ્વરૂપલક્ષી અભ્યાસ અંતર્ગત કેટલાક જે આપણા અર્વાચીન કાળના મહત્ત્વના સ્વરૂપો છે, જેમ કે નવલકથા છે, નવલિકા છે, નિબંધ છે, નાટક છે, આ સ્વરૂપોનો ઉદ્ભવ અને વિકાસ સંદર્ભે એની વાત કરવાની છે. તો તમે બધા જ અહીં સ્પષ્ટ રીતે સમજી લેજો કે જ્યારે પરીક્ષામાં તમને જે તે સ્વરૂપ પૂછાય છે ત્યારે તમારે એના ઉદ્ભવ અને વિકાસ બંનેની વાત કરવાની છે. એટલે અહીં સિલેબસમાં પણ સ્પષ્ટ રૂપે એવું આપવામાં આવ્યું છે કે આ સ્વરૂપનો ઉદ્ભવ અને વિકાસ સંદર્ભે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે આજે નાટક સ્વરૂપ જે છે એની વાત કરીશું. એટલે પહેલાં નાટકનો ઉદ્ભવ કેવી રીતે થયો અને પછી ગુજરાતીમાં અર્વાચીન કાળથી માંડી એટલે સુધારક યુગથી માંડી અને અત્યાર સુધી એમાં કયા કયા સાહિત્યકારોએ પ્રદાન કર્યું છે એની આપણે વાત કરીશું. તો તમે બધા જ જાણો છો કે સૌથી જૂનામાં જૂનું કોઈ સ્વરૂપ હોય તો એ નાટકનું છે અને એના પુરાવા પણ આપણી પાસે છે. નાટ્યશાસ્ત્ર જે આપણો નાટ્ય સ્વરૂપની મીમાંસા કરતો જૂનામાં જૂનો ગ્રંથ છે, જે ઈસવીસન પૂર્વે 2જી અથવા 4થી સદીમાં લખાયેલો છે અને એના જે સર્જક છે એ આચાર્ય ભરત મુનિ છે. તો એવી રીતે પશ્ચિમમાં પણ નાટક જે છે એ સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ છે અને સૌથી પહેલાં ટ્રેજેડીની મીમાંસા કરનાર જે એરિસ્ટોટલ છે એમની પાસેથી આપણે એમનો મહત્ત્વનો વિવેચનાત્મક ગ્રંથ છે પોએટિક્સ, એ આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ દ્રષ્ટિએ આપણું સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ પૂર્વ અને પશ્ચિમ બંનેમાં નાટક સ્વરૂપ છે. અને નાટક જે છે એને આદિકાળથી લઈ અને આજ સુધી એનું જે મુખ્ય કાર્ય છે એ લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે. બીજું એ કે નાટક સ્વરૂપમાં કોઈ એક કળા નહીં, પરંતુ એમાં નૃત્ય, સંગીત અને સાહિત્ય વગેરે જેવી 3 અલગ અલગ કળાઓનો સમન્વય પણ છે. એટલે એ દ્રષ્ટિએ પણ નાટકનું જે સ્વરૂપ છે એ અન્ય સ્વરૂપો કરતાં એ વિશિષ્ટ છે. તો આ રીતે નાટક એ આપણું સૌથી જૂનામાં જૂનું સ્વરૂપ છે. અને એની સાથે સંકળાયેલું જે બીજું સ્વરૂપ છે, મધ્યકાળમાં ખાસ કરીને આ સ્વરૂપનો ઉદય થયો એવું જે સ્વરૂપ છે એ ભવાઈનું છે. એટલે લૌકિક સંદર્ભે ભવાઈ એ સૌથી પ્રસિદ્ધ સ્વરૂપ રહ્યું છે અને ભવાઈએ એ સમયના સમાજને એક દિશા આપવામાં, એની રુચિને ઘડવામાં, સંસ્કારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે અસાહિત્ય પાસેથી આપણને ભવાઈના વેશો પણ પ્રાપ્ત થયેલા છે. તમે મધ્યકાલીન સાહિત્યના ઇતિહાસમાં ભણી ગયા છો. એટલે એ રીતે ભવાઈ પણ નાટક સાથે જોડાયેલું અથવા તો નાટકની અંતર્ગત જ આવતું એવું મહત્ત્વનું સ્વરૂપ છે. અને ભવાઈ જે છે, ભવાઈના વેશ જે છે એ ખૂબ નાના અને સચોટ હોવાને કારણે એ લોકોમાં પ્રભાવક અસર પણ ઊભી કરી શકે છે. અને બીજું, નાટક જે છે એ દ્રશ્ય કળા છે. એટલે આમ જનતાને એ લોકોને વિશેષ એનું આકર્ષણ રહ્યું હોય છે. અને પહેલાં પણ આપણે વાત કરીએ, નાટક સ્વરૂપો એવું છે કે એમાં 3 કળાઓનો સંગમ છે: સંગીત, નૃત્ય અને સાહિત્ય. એટલે એ દ્રષ્ટિએ પણ નાટક જે છે એ વિશિષ્ટ સ્વરૂપ છે. અને બીજું, તળપદી વાણી અને લહેકા સાથે રજૂઆત, 2 પાત્રો વચ્ચેના સંવાદો અને રંગલો કે મસ્કરા પાત્ર દ્વારા પ્રેક્ષકોને હાસ્ય પીરસનારો જે આ ભવાઈનો સાહિત્ય પ્રકાર છે એને એ મનોરંજનની દ્રષ્ટિએ પણ ખૂબ જ એ સમયમાં લોકપ્રિય રહ્યો હતો. એટલે માત્ર ભવાઈએ મનોરંજન આપવાનું કામ જ નથી કર્યું, પણ પહેલાં પણ આપણે કહી ગયા કે એને એ સમયના સમાજ
ની રુચિને ઘડવામાં, એના સંસ્કારોને ઘડવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કારણ કે ખાસ કરીને ભવાઈમાં જે રામલીલા છે, રાસલીલા છે, રાવણના વધનો જે પ્રસંગ છે વગેરેનું આલેખન થાય છે. એટલે એ દ્રષ્ટિએ પણ ભવાઈએ આપણા જે આ પૌરાણિક કથા પ્રસંગો છે એને આમ પ્રજા સુધી પહોંચાડવાનું એક મહત્ત્વનું દાયિત્વ અદા કર્યું છે. એટલે એ દ્રષ્ટિએ પણ એ આપણો મહત્ત્વનો સાહિત્ય પ્રકાર છે. હવે ભવાઈને શક્તિ પૂજા સાથે પણ એક મહત્ત્વનો સંબંધ છે અને એ આજે પણ નવરાત્રિ અને તેના આગળ પાછળના દિવસોમાં માતાના સ્થાનકે ભવાઈ એ રમવાનો કેટલાક ગામડાઓમાં રિવાજ છે. તો આ રિવાજ જે છે એ પરંપરાથી પડાતો આવે છે અને લોકોનું અજ્ઞાન વેશ ભજવનારાઓમાં સસ્તા મનોરંજનની લાલચ વગેરે ઘણા કારણોસર ભવાઈના જે વેશો છે એમાં કેટલીક વાર અશ્લીલતા પણ આવી ગઈ છે. એટલે એના કારણે ભદ્ર વર્ગ જે છે એ આ સ્વરૂપથી ધીમે ધીમે અળગો થવા લાગ્યો. એટલે એ દ્રષ્ટિએ ભવાઈનું સ્વરૂપ જે છે ધીમે ધીમે કથળવા લાગ્યું. ત્યારબાદ સુધારક યુગ આવ્યો અને સુધારક યુગમાં તમે સુધારક યુગના પરિબળો અને એની વિશેષતાઓ જે છે એ ભણી ગયા છો. તો એમાં આપણે જોયું કે એનું મહત્ત્વનું પરિબળ છે યુનિવર્સિટી શિક્ષણ. અને યુનિવર્સિટી શિક્ષણ દ્વારા પાશ્ચાત્ય સાહિત્યના સ્વરૂપોનો આપણને પરિચય થયો. એટલે નાટક સ્વરૂપ જે છે એ ફરી આ સમયગાળામાં જીવંત થયું અને ખાસ કરીને રણછોડભાઈ ઉદયરામ જે દવે છે એમણે આ ભવાઈમાં પ્રવેશેલી જે અશ્લીલતા છે એને દૂર કરવાના, ખાસ કરીને એને સંસ્કારવાના મહત્ત્વના પ્રયાસો કર્યા છે. એટલે એ દ્રષ્ટિએ રણછોડભાઈ જે છે એ નાટકના પિતા કહેવામાં આવે છે અને એમની પાસેથી જે ખૂબ જ પ્રસિદ્ધ નાટક છે લલિતા દુઃખદર્શક નાટક, એ અનેક વાર ભજવાયું પણ છે અને એ સમયના સમાજમાં એક ખૂબ પ્રસિદ્ધિ પણ પામેલું એવું મહત્ત્વનું સ્વરૂપ છે. આપણે રણછોડભાઈ દવેની વાત આપણે આગળ કરીશું, પણ આ તો એક ઉલ્લેખ તમારી સમક્ષ કરવો હતો કે આ રીતે જે ભવાઈના સ્વરૂપમાં અશ્લીલતાનો પ્રવેશ થયો અને એ અશ્લીલતાને દૂર કરવાના, એને સંસ્કારવાના જે પ્રયાસો થયા એ રણછોડભાઈ દ્વારા થાય. એટલે આ રીતે એ સાચા અર્થમાં રણછોડભાઈ દવે જે છે એ આપણા ગુજરાતી રંગભૂમિના પિતા એને કહેવામાં આવે છે અને આ રીતે એને ભવાઈને સંસ્કારવાની એક ઝુંબેશ ઉપાડી હતી અને એ પ્રકારના નાટ્ય પ્રયોગો પણ એમણે કર્યા છે. હવે ગુજરાતી નાટકમાં ખરેખરો પ્રારંભ જે છે એ આપણે પહેલાં વાત કરીએ એમ કે સુધારક યુગથી થાય છે અને આપણું ગુજરાતીનું પહેલું નાટક જે છે એ ગુલાબ નાટક છે. તમે યાદ રાખજો ગમે ત્યારે MCQમાં આ જે પ્રથમ નાટક છે, પ્રથમ નવલકથા છે, પ્રથમ નવલિકા છે, પ્રથમ નિબંધ છે, એવા વગેરે પ્રશ્નો એ ગમે તે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. તો તમને ત્યાં પણ આ કામ લાગે એ પ્રકારનો મુદ્દો છે. તો આપણું પ્રથમ નાટક જે છે ગુજરાતીનું એ ગુલાબ નાટક છે અને એના સર્જક જે છે એ નગીનદાસ મારફતિયા છે. એટલે નગીનદાસ મારફતિયા પાસેથી આપણને પ્રથમ ગુજરાતીનું નાટક જે છે ગુલાબ એ પ્રાપ્ત થાય છે અને આ નાટક જે છે એ આ રીતે મૌલિક પ્રકારનું નાટક છે. એટલે મધ્યકાળનું જે આ સ્વરૂપ છે ભવાઈનું, એમાંથી ધીમે ધીમે નાટક જે છે એ સંસ્કૃત પછી નો આ તબક્કો જે છે મધ્યકાળ અને એમાંથી અર્વાચીન કાળમાં આવતા આ ગુલાબ નાટક દ્વારા આપણું નાટક જે છે, નાટક સ્વરૂપ જે છે એ સ્વતંત્ર બને છે અને પહેલું આપણને મૌલિક નાટક પ્રાપ્ત થાય છે એ નગીનદાસ મારફતિયા પાસેથી આ રીતે પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ ભવાઈને સંસ્કારીને નાટકમાં તેના મનોરંજક તત્વો દાખલ કર્યા અને આપણને દલપતરામના હાથે આપણે કવિ દલપતરામને ભણી ગયા અને ત્યારે આપણે એમના સાહિત્ય સર્જન અંતર્ગત આપણે વાત કરી હતી કે દલપતરામ પાસેથી આપણને 2 નાટકો પ્રાપ્ત થાય છે, જેમાં એક
સ્વતંત્ર અને જે સંપૂર્ણ ગુજરાતી કહી શકાય એ પ્રકારનું નાટક છે મિથ્યાભિમાન. જે લક્ષ્મી નાટક આપણને પ્રાપ્ત થાય છે એ પ્લુટસનું જે છે એનું રૂપાંતર છે, એટલે એ રીતે એ મૌલિક નાટક ન ગણી શકાય. પણ આપણને દલપતરામ પાસેથી જે મહત્ત્વનું નાટક પ્રાપ્ત થાય છે અને જેમાં સંસ્કૃત અને ભવાઈ બંને સ્વરૂપોનું સમન્વય થયેલું છે એ પ્રકારનું આ દલપતરામ પાસેથી પ્રાપ્ત થતું મહત્ત્વનું નાટક છે. અને એ રીતે સુંદર નાટ્ય રચના આપણે દલપતરામ પાસેથી પ્રાપ્ત થાય છે. એટલે ગુલાબ અને ગુલાબ પછીનું આપણું જે મહત્ત્વનું નાટક છે એ મિથ્યાભિમાન બને છે. તમે જ્યારે આ જે તે સ્વરૂપમાં જ્યારે સાહિત્યકારો યાદ રાખો ત્યારે મહત્ત્વના યુગ પ્રમાણે સાહિત્યકારો યાદ રાખશો તો તમને આ બધા જ જે નાટ્યકારો છે એને યાદ રાખવામાં સરળતા રહેશે. એટલે આ બધા વિકાસ અંતર્ગત આપતા સાહિત્યકારોના નામ યાદ રાખવા થોડા કઠિન છે, પરંતુ આપણે જ્યારે યુગ પ્રમાણે એની વાત કરીશું તો તમને એટલું એ કઠિન નહીં લાગે. એટલે સુધારક યુગમાં એક પહેલું નાટક જે આપણે પ્રાપ્ત થાય છે એ નગીનદાસ મારફતિયાનું ગુલાબ, ત્યારબાદ દલપતરામ અને ત્યારબાદ નર્મદ. એટલે નર્મદે આપણને મહત્ત્વના 4-5 નાટકો આપેલા છે અને એમાં રામ જાનકી દર્શન, કૃષ્ણા કુમારી, સીતાહરણ, શ્રી સાર શાકુંતલમ વગેરે નાટકોને ગણાવી શકાય. અને પરંતુ આપણે નર્મદને ગદ્યકાર તરીકે ભણતા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી કે અહીં નાટક સૂઝનો અભાવ છે અને કેટલાક નાટકો જે છે એ જ તખ્તા લાયકીની દ્રષ્ટિએ સફળ બન્યા છે, બાકીના નાટકો જે છે તખ્તા લાયકીની દ્રષ્ટિએ સફળ બન્યા નથી. અને ત્યારબાદ એક મહત્ત્વનું નાટક આપણને પ્રાપ્ત થાય છે જે દલપતરામ પછીનું મહત્ત્વનું નાટક ગણી શકાય અને એ આપણને પ્રાપ્ત થાય છે નવલરામ પાસેથી. અને એ નાટક છે ભટ્ટનું ભોપાળું અને બીજું નાટક જે છે એ વીરમતી. આ બે મહત્ત્વના નાટકો છે મિથ્યાભિમાન પછીના, જેણે નાટક સ્વરૂપના વિકાસમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એટલે આમાંનું જે ભટ્ટનું ભોપાળું છે એ ફ્રેન્ચ નાટક ઉપરથી અંગ્રેજી ભાષાંતરનું એ રૂપાંતર છે, જ્યારે બીજું નાટક જે છે એ રાસમાળાના કથાનક પર આધારિત છે. એટલે વીરમતી નામનું જે નાટક છે નવલરામનું એ આ રીતે રાસમાળાનું જે કથાનક છે એના પર આધારિત છે. વીરમતી નાટક જે છે તેના બધા પુરોગામી નાટકો કરતાં કલાની દ્રષ્ટિએ ઊંચી ગુણવત્તાવાળું છે. જુઓ, એટલે વીરમતી નાટક જે છે આમ જુઓ તો કળાની દ્રષ્ટિએ એની ગુણવત્તા જે છે એ ઊંચી છે. અને ત્યારબાદ આપણને રણછોડભાઈ ઉદયરામ પાસેથી જે મહત્ત્વના નાટકો પ્રાપ્ત થાય છે, જે જયાકુમારી વિજય અને બીજું છે લલિતા દુઃખદર્શક. આ જેવા 14 નાટકો આપણને રણછોડભાઈ પાસેથી પ્રાપ્ત થાય છે અને એ દ્રષ્ટિએ જ એને રંગભૂમિના પિતા કહેવામાં આવે છે. અને એ દ્રષ્ટિએ એને નાટક સ્વરૂપ અને સંસ્કારવાનું કાર્ય કર્યું છે. એટલે અહીં રણછોડભાઈએ સંસાર ચિત્ર આપવું અને નાટકમાં શિષ્ટતા લાવવી એવા એમના મુખ્ય ઉદ્દેશ્યો હતા. અને ઘણા બધા નાટકો અણઘડ કલા વિધાનવાળા હતા, તેથી રંગભૂમિ પર એ નિષ્ફળ ગયા છે. હવે ગુજરાતી રંગભૂમિની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ધંધાદારી નાટકો લખાવાના શરૂ થાય છે. અને આવા જે નાટકો ધંધાદારી રંગભૂમિને ધ્યાનમાં રાખીને લખાયેલા જે નાટકો છે એ આપણને મૂળજીભાઈ આસારામ, ડાહ્યાભાઈ દોડશાજી, રઘુનાથ બ્રહ્મભટ્ટ, મૂળશંકર મુલાણી, કવિ ત્રાપજકર અને પ્રભુલાલ દ્વિવેદી વગેરે પાસેથી પ્રાપ્ત થાય છે. અને આ સમયમાં જ બીજા અન્ય નાટ્યકારો છે એમને પણ નાટ્ય સર્જન શરૂ રાખ્યું છે. અને એમાં હરિલાલ ધ્રુવ, અમૃત કેશવ વગેરે જેવા મહત્ત્વના નાટ્યકારો છે. હવે નવલરામના સમયમાં જ ગણપતરામ રાજારામ ભટ્ટ પાસેથી આપણને પ્રતાપ નાટક પ્રાપ્ત થાય છે. અને આ નાટક જે છે
એની ભાષા, એના સંવાદો, તેના રસ નિરૂપણ અને એનો જે સંઘર્ષ છે, એનો જે કાર્યવેગ છે, વગેરે બાબતોમાં આ નાટક જે છે એક સુવાચ્ય નાટકની ગરજ સારે એ પ્રકારનું નાટક છે. હવે આ જે બધા જ નાટ્યકારો છે એ સુધારક યુગના નાટ્યકારો છે, જેમાં મુખ્ય નાટ્યકારો જે છે એ પહેલું નાટક આપનાર નગીનદાસ અને ત્યારબાદ દલપતરામ બાદ નર્મદ અને નર્મદ બાદ નવલરામ જે છે એ નવલરામ બાદ રણછોડભાઈ. આમ જુઓ તો ગણીને 4-5 જેવા જ નાટ્યકારો છે. એટલે તમે આ યુગ પ્રમાણે જો નાટ્યકારો યાદ રાખશો તો તમને એ સરળ પડશે. ત્યારબાદ પંડિત યુગમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદી જાણીતું નામ છે, અને એમની પાસેથી આપણને કાંતા જેવું મહત્વનું નાટક પ્રાપ્ત થાય છે. અને આ નાટકમાં સંસ્કૃત નાટક અને પાશ્ચાત્ય નાટક નું જે સ્વરૂપ છે આ બંને ના લક્ષણો જે છે એ સ્વીકારવામાં આવ્યા છે. અને એક નાટ્યકલાનું સામર્થ્ય બતાવનારું ઐતિહાસિક કથાવસ્તુવાળું તથા રંગભૂમિની દ્રષ્ટિએ પણ કાંતા નાટક જે છે એ સફળ રહ્યું છે. એનો જે કાર્યવેગ છે, એનો જે સંઘર્ષ છે, એનું વસ્તુ સંકલનનું જે આયોજન છે એ પૂર્વગામી નાટકો કરતાં ચડિયાતા છે. અને એ દ્રષ્ટિએ આ નાટક જે છે એ સફળ નાટક છે. એક ગોવર્ધન રામ ત્રિપાઠીએ ક્ષેમરાજ અને સાધ્વી જેવા અપ્રગટ નાટકો પણ આપ્યા છે, અને આપણે જાણીએ છીએ કે એમાં રંગમંચન ક્ષમતા નથી. ત્યારબાદ કલાપીના સંવાદોમાં માલા, ગુરુ ગોવિંદસિંહ, તખ્તા લાયકીની દ્રષ્ટિએ, વસ્તુ સંકલનની દ્રષ્ટિએ અને સંવાદની દ્રષ્ટિએ પણ એ સારા નાટકો બન્યા છે. ગોવર્ધન રામ બાદ મણિશંકર રત્નજી ભટ્ટ જે મૂળભૂત રૂપે ખંડકાવ્યકાર તરીકે જાણીતા છે એવા કાન પાસેથી આપણને 2 મહત્વના નાટકો પ્રાપ્ત થાય છે. એક છે રોમન સ્વરાજ્ય અને બીજું છે ગુરુ ગોવિંદસિંહ. આ બંને નાટકો જે છે એ તખ્તા લાયકીની દ્રષ્ટિએ, વસ્તુ સંકલનની દ્રષ્ટિએ અને સંવાદની દ્રષ્ટિએ ઉત્તમ નાટકો બન્યા છે. અને ત્યારબાદ પારસી જે સાહિત્યકારો છે એમનું પ્રદાન પણ જે અવેતન રંગભૂમિ અને વેતન રંગભૂમિ એની દ્રષ્ટિએ એમની પાસેથી પણ કેટલાક નાટકો આપણને પ્રાપ્ત થાય છે. અને એવા નાટ્યકારોમાં જે કાબરાજી છે કે ખુસરુ કાબરાજી, એમની પાસેથી બેજન અને મનીજેહ આ જ અરસામાં આપણને પ્રાપ્ત થાય છે. અને ત્યારબાદ એક મહત્વના નાટ્યકાર આપણને પ્રાપ્ત થાય છે, જે આમ જુઓ તો એમની પાસેથી આપણને જે મહત્વનું નાટક પ્રાપ્ત થયું એ છે રાયનો પર્વત, એટલે રમણભાઈ નીલકંઠ. અને એમની આપણે એક કૃતિ પણ ભણી ગયા ભદ્રંભદ્ર. અને એ દ્રષ્ટિએ રમણભાઈ પાસેથી એક કલા દ્રષ્ટિએ કહી શકાય એવું ઉત્તમ નાટક આ રાયનો પર્વત દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને આમ જુઓ તો આ નાટક જે છે એ હેતુલક્ષી નાટક છે, પરંતુ કથાવસ્તુ, પાત્રાલેખન, સંવાદ, પાત્રનો વિકાસ અને રસ નિરૂપણની દ્રષ્ટિએ આ નાટક જે છે એ ઉત્તમ નાટક છે. અને એ દ્રષ્ટિએ નાટક સાહિત્યમાં આ કૃતિ જે છે એ નોંધપાત્ર કૃતિ બની છે. ત્યારબાદ જે મહત્વના નાટ્યકાર છે જેની આપણે એક કૃતિ ભણી ગયા જયાજયંત, અને જેમની પાસેથી આપણને ડોલન શૈલીમાં લખાયેલા એવા અપદ્ય ગદ્ય નાટકો પ્રાપ્ત થયા છે. અને એક કરતાં વધારે 14 જેવા નાટકો એમની પાસેથી આપણને પ્રાપ્ત થયા છે. એવા કવિ નાનાલાલ, અને એમની પાસેથી ઇન્દુકુમાર, જયાજયંત, વિશ્વગીતા વગેરે જેવા મહત્વના નાટકો પ્રાપ્ત થાય છે. અને આ નાટકો જે છે એકંદરે શ્રાવ્ય નાટકો છે. તો કેટલાક નાટકો આપણે જયાજયંતની વાત કરી કે રંગભૂમિની દ્રષ્ટિએ પણ આ નાટકો જે છે એ ભજવાયેલા છે. અને નાનાલાલ બાદ જે મહત્વના પંડિત યુગના સાહિત્યકાર છે બળવંતરાય ઠાકોર, એમની પાસેથી ઉગતી જુવાની તથા સોવિયેટ નવ જુવાની જેવા 2 મહત્વના નાટકો પ્રાપ્ત થાય છે. પણ
એમની પાસેથી જે પ્રકારના સોનેટો આપણને પ્રાપ્ત થાય છે, જે પ્રકારનું કાવ્ય સર્જન પ્રાપ્ત થાય છે, એ પ્રકારનું ઊંચી ગુણવત્તા ધરાવતું નાટ્ય સર્જન પ્રાપ્ત થતું નથી. એટલે આ બંને નાટકો જે છે એ પ્રમાણમાં નબળા નાટકો છે. ત્યારબાદ એક મહત્વનો વળાંક આ સમયગાળામાં મુનશીના નાટકો દ્વારા આવે છે, અને કનાલાલ મુનશી પાસેથી આપણને જે એક પછી એક યત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ સફળ કહી શકાય એવા નાટકો પ્રાપ્ત થયા છે. અને એમાં છે તર્પણ, અવિભક્ત આત્મા, પુત્ર સમોવડી, બે ખરાબ જણ, ધ્રુવ સ્વામીની દેવી, કાકાની શશી, છીએ તેજ ઠીક વગેરે જેવા નાટકો એમણે આપ્યા. અને કલા દ્રષ્ટિએ તથા તખ્તા લાયકી બંને દ્રષ્ટિએ આ નાટકો જે છે એ સફળ નાટકો રહ્યા છે. તથા રસ નિરૂપણની દ્રષ્ટિએ, સંઘર્ષની દ્રષ્ટિએ, પરાકાષ્ઠાની દ્રષ્ટિએ પણ આ નાટકો જે છે એને સફળતા પ્રાપ્ત થઈ છે. અને ખાસ કરીને અભિનયનું જે તત્વ છે આ નાટકોમાં પૂર્ણપણે જેને કહીએ ને કે સફળ રીતે ભજવાય એ પ્રકારના નાટકો આપણને આ રીતે મુનશી પાસેથી પ્રાપ્ત થયા છે. એટલે મુનશીના નાટકો ગુજરાતી નાટક સાહિત્યની કેડી પર એક જેને કે એક વિકાસનું એક કદમ આગળ વધારે છે. એટલે ગુજરાતી નાટકને વિકાસની દિશામાં આગળ લઈ જવામાં કનૈયાલાલ મુનશીનો મહત્વનો ફાળો છે. ત્યારબાદ આપણે ગાંધી યુગમાં આવીએ ત્યારે નાટકનું જે મહત્વનું જે પેટા સ્વરૂપ છે એકાંકી, એમાં વધારે સર્જન આપણને પ્રાપ્ત થાય છે. અહીં લાંબા નાટકો જે છે, દીર્ઘ નાટકો છે, પ્રમાણમાં ઓછા ખેડાય છે, અને એકાંકી સ્વરૂપમાં આપણને વધારે સર્જન પ્રાપ્ત થાય છે. એટલે આમ જુઓ તો નાટકનું સ્થાન જે છે એકાંકીનું સ્વરૂપ એકાંકી લે છે. એટલે એની પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે. આપણે એની વાત અત્યારે કરવાની નથી, પરંતુ ખાસ કરીને વર્તમાન જે સમય છે અને સમયનો અભાવ જે છે એ, અને એકાંકીમાં એક પાત્રનું સંવેદન, એનો સંઘર્ષ જે છે એ આલેખાતો હોવાને કારણે એની અસરકારકતા પણ વધારે છે. એટલે એ ઘણા બધા પરિબળો છે એના માટે જવાબદાર. તો હવે નાટકનું જે સ્થાન છે એ એકાંકી લે છે. એટલે આપણે એ એકાંકી ની વાત નથી કરવાની, કારણ કે એ નાટક કરતાં એક જુદું સ્વરૂપ થઈ જાય છે, અને એ અલગ સ્વરૂપ તરીકે એ સ્વીકાર પામેલું છે. અહીં આપણે માત્ર દીર્ઘ નાટકોની વાત કરવાની છે. તો અહીં સુધારક યુગ, પંડિત યુગ અને પંડિત યુગ પછી ગાંધી યુગમાં જે મહત્વના દીર્ઘ નાટકો લખનાર તરીકે આપણને ગાંધી યુગમાં પહેલા નાટ્યકાર પ્રાપ્ત થાય છે રમણલાલ વસંતલાલ દેસાઈ, અને એમની પાસેથી સંયુક્તા, શક્તિ હૃદય, સંકિત હૃદય વગેરે જેવા મહત્વના નાટકો પ્રાપ્ત થાય છે. પણ ત્યારબાદ જે મહત્વના નાટ્યકાર છે, જેની મૂળભૂત ઓળખ જ નાટ્યકાર તરીકેની છે, એવા નાટ્યકાર આપણને આ સમયમાં પ્રાપ્ત થયા, અને એ છે ચંચી મહેતા, એટલે ચંદ્રવદન મહેતા. અને તેમની પાસેથી જેને તમે કોઈપણને ગુજરાતી સાહિત્યમાં અભ્યાસ કરનાર કોઈ પણ વ્યક્તિને પૂછો તો આગગાડીના સર્જક કોણ, તો એ તમને તરત જ તમને એમની પાસેથી નામ પ્રાપ્ત થાય, ચંદ્રવદન મહેતા. એટલે એવા સફળ નાટકો, ચિરંજીવ નાટકો આપણે ચંદ્રવદન મહેતા પાસેથી પ્રાપ્ત થયા હોય તો એ છે આગગાડી, ધરા ગુર્જરી વગેરે જેવા મહત્વના સફળ નાટકો આપણે એમની પાસેથી પ્રાપ્ત થયા, ને જેમની મૂળભૂત ઓળખ જ નાટ્યકાર તરીકેની છે. ત્યારબાદ ધનસુખલાલ મહેતા પાસેથી સરી જતું સુરત, કૃષ્ણલાલ સિરધરાણી પાસેથી પદ્મિની, વડલો, મોરના ઈંડા, જમાયરાજ વગેરે જેવા તખ્તા લાયકી અને સંઘર્ષ નિરૂપણની દ્રષ્ટિએ સફળ એવા નાટકો આપણને પ્રાપ્ત થયા છે. એટલે સિરધરાણીની નાટ્યકાર તરીકેની પણ એક મહત્વની ઓળખ છે. ત્યારબાદ શિવકુમાર જોશી પાસેથી સુમંગલા, કૃતિવાસ, સાપ ઉતારા વગેરે જેવા દીર્ઘ નાટકો પ્રાપ્ત થાય છે. અને ઉમાશંકર જોશી પાસેથી તમને બધાને ખબર છે મહાપ્રસ્થાન અને પ્રાચીના જેવા પદ્ય રૂપકો, આમ જુઓ તો પદ્ય નાટકો પણ એને કેટલાક કહે છે. એટલે એની ઓળખ જે છે થોડી દ્વિધામય છે, પણ એવા નાટકો પ્રાપ્ત થયા છે.
અને આ સાથે જ જે એક બીજા મહત્ત્વના સાહિત્યકાર છે જેને નાટક સ્વરૂપને સફળતાપૂર્વક ખેડ્યું છે એવા નાટ્યકાર છે રણછોડલાલ પરીખ, અને એમની પાસેથી મેના ગુર્જરી અને સરવિલક જેવા મહત્ત્વના સફળ નાટકો આપણને પ્રાપ્ત થયા છે. અને માગ મુકાવે તેવું એમનું જે નાટક છે સરવિલક, એનું નાટક સ્વરૂપના વિકાસમાં એક મહત્ત્વનું સ્થાન છે. એટલે સરવિલક જે છે આમ જુઓ તો એ જે સંસ્કૃત કથા છે ચારુદત્ત એની જ કથાનું અહીં જુદી રીતે આલેખન કરવામાં આવ્યું છે. પણ એવું કહી શકાય કે અહીં નાટ્યકાર જે છે એનું મૌલિક અર્થઘટન છે, જેમને ગૌણ કથાને અહીં મુખ્ય રૂપે આલેખી છે. એટલે આ રીતે ગાંધી યુગ સુધી જે આપણને કેટલાક મહત્ત્વના નાટ્યકારો જે છે એ પ્રાપ્ત થયા, અને ત્યારબાદ અનુગાંધી યુગ અને આધુનિક યુગ સુધી નાટક સ્વરૂપ જે છે એ જુદી જુદી રીતે ખેડાતું રહ્યું છે. અને એમાં ખાસ કરીને આધુનિક યુગમાં નાટક સ્વરૂપમાં જેમની પાસેથી મહત્ત્વનું પ્રદાન આપણને પ્રાપ્ત થાય છે એવા નાટ્યકાર છે સિતાંશુ યશસ્ચંદ્ર. અને એમની પાસેથી આપણને કેમ મકનજી ક્યાં ચાલ્યા, છબીલું રમતું છાનું માનું, લેડી લાલ કુંવર જેવા મહત્ત્વના, તોખાર જેવા મહત્ત્વના નાટકો આપણને પ્રાપ્ત થયા. એટલે જેમણે કેટલાક મૌલિક નાટકો પણ આપ્યા છે, તો આપણા જે પૌરાણિક કથા પ્રસંગો છે એનો આધાર લઈને નાટકો પણ આપ્યા છે. અને પૌરાણિક જે કથાનકો છે એનું વર્તમાન સમયે અર્થઘટન કરી અને એ પ્રકારના આપણે ઉત્તમ નાટકો આપ્યા છે. એટલે સિતાંશુ યશસ્ચંદ્ર પાસેથી કેમ મકનજી ક્યાં ચાલ્યા જેવું સફળ, તખ્તા એકીની દ્રષ્ટિએ સફળ કહી શકાય એ પ્રકારનું નાટક આપણને પ્રાપ્ત થયું છે. અને જેણે ગુજરાતી નાટકને એક વિકાસની દિશા અપાવી છે. એટલે એ દ્રષ્ટિએ પણ સિતાંશુ યશસ્ચંદ્રનું પ્રદાન જે છે એ નાટક સ્વરૂપમાં ખૂબ નોંધનીય અને માગ મુકાવે તેવું છે. એટલે અહીં આપણે નાટકના ઉદ્ભવ અને પછી એના વિકાસની વાત કરી, અને અહીં આ મુદ્દો જે છે એ આપણે પૂરો કરીએ છીએ. અને આ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા સ્વરૂપની વાત કરીશું. અસ્તુ.